તો વિમાન દુર્ઘટનામાં ગુજરાતના અનેક એવા જે પરિવારો છે જે વિખેરાઈ ગયા છે, ત્યારે નડિયાદના પવાર દંપતીનું પણ વિમાન દુર્ઘટનામાં મોત થયું છે। મહાદેવ પવાર અને આશાબેન પવારનું મોત થયું। પ્રથમ ફ્લાઇટ યાત્રા દંપતીની આખરી યાત્રા બની ગઈ। એરપોર્ટ પર દીકરા સાથે દંપતીએ વાતચીત કરી હતી, તેમની સાથે મુલાકાત કરી હતી। બંને એરપોર્ટ પર તેમના દીકરા સાથે વાત કરી હતી। નડિયાદમાં સરસ્વતીનગરમાં દંપતી રહેતા હતા, જો કે હવે તે આપણી વચ્ચે રહ્યા નથી। કલાકો સુધી પરિવારના સભ્યો માતા પિતાને શોધતા રહ્યા। તમામ અંગો સાથે મૃતદેહ આપવાની પણ પરિવારે માંગ કરી છે। લંડનમાં રહેતા નાના દીકરાને મળવા માટે માતા પિતા જઈ રહ્યા હતા, જો કે હવે તેઓ આપણી વચ્ચે રહ્યા નથી। અમારી એટલી રિક્વેસ્ટ છે, આ દુર્ઘટના થઈ છે એના લીધે કઈ એમની બોડી કેવી રીતે છે, શું છે, કશું ખ્યાલ નહીં। ખર અમને એટલો સપોર્ટ જોઈએ કે ખાલી એમને બોડીનો જે પણ હશે, જે પાર્ટ્સ હશે, શું હશે, ખરે અમને પ્રોપર એવું પણ નહીં કહેતો, કેમ કે તમે આપેલો છે, બ્લડ આપેલું છે, હમણાં છોકરાનું બ્લડ આપેલું છે, એટલે બ્લડ પરથી તો બોડીના પાર્ટ્સ તો મળી શકે। નો ડાઉટ કઈ કેટલું રીતે નુકસાન થયું છે, શું છે ખબર નહીં। ખાલી એક પ્રોપર રીતે અમને ખાલી એમનો પાર્ટ્સ મળે કે જે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે છે ને એમનું જે વિધિ છે એ અમે કરી શકીએ। આ ફ્લાઇટમાં મારા મમ્મી પપ્પા હતા, મહાદેવભાઈ પવાર, આશાબેન પવાર। અમે મૂકીને ઘરે પરત આવ્યા પછી ન્યૂઝ આવશે સાંભળ્યા ને તરત પાછા અમે ગયા ત્યાં આગળ અમદાવાદ એરપોર્ટ ઉપર ગયા। પહેલાં ત્યાં તપાસ કરી તો કીધું કે અમદાવાદ સિવિલમાં જાઓ। ત્યાં સિવિલમાં જઈને અમે બધી તપાસ કરી, પછી કંઈ અમને એ ના થયું। પછી છેલ્લે સાંજના ટાઈમે બ્લડ આપીને DNA ટેસ્ટ માટે રિપોર્ટ માટે આપીને આવ્યો છું। હજુ કંઈ કશું તૈયાર આવ્યો નથી।